ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તો આજે તારીખ થઈ ગઈ છે 4/7/2026 અને સેટરડે એટલે શનિવાર છે આજે. તો મસ્ત નવો દિવસ, નવો વ્લોગ, નવા માણસો સાથે. નવા માણસો એટલે કે ભાઈ તમને બધાને ખબર છે ગિરીશભાઈ લોકો આવી ગયા છે અને કાલે આવ્યા પણ કાલે અમે નહોતા ગયા કેમ કે કાલે એવું હતું ભાઈ એ લોકો 6-6:30 પહોંચ્યા. થોડીક થાક લાગેલો હોય એટલે કીધું આજે આપણે નથી જવું બીજા દિવસે સવારે, એટલે કે આજે જવાનું જ હતું ઓલરેડી કેમ કે આજે લોકોની પહેલી વખત એના નવા મકાને નવા ઘરે લાપસી છે, રસોઈ કરવાના છે. તો બધાને જમવાનું છે. તો અત્યારે 8:45 થયા છે અને 10-15-20 મિનિટમાં નીકળી આગળ. ગુલાબેની બેન દીદી તૈયાર થઈ ગઈ છે ટકાટક. સવારમાં મસ્ત લાપસી ખાવા જવાનું છે ને ભાણિયો હતી તૈયાર છે. આજ તો ભાણિયો સ્કૂલે ગયો હોય પણ આજે સ્કૂલે નથી ગયો કે આજે છે ને એને ઘરે બેસીને વાંચવું છે. તો ભલે વાંચે પણ અત્યારે તો આવવાનું છે હારે એના મામાને મામીને મળવા. એવું છે ને? આવવાનું છે ને? ઓકે, તો રેડી? ચાલો હવે નીચે જઈએ કંઈક નાસ્તા પાણી કરીને પછી જઈએ કે એ ત્યાં જઈને કરવાનું છે. ના તો નહીં પડે હશે એને ભાખરી ખાઈ લીધી હશે તો શું કરશે? ના નાસ્તો આપણે અહીંયા ઘરે કરી લઈએ. બપોરનું આજે જમવાનું બપોરે ત્યાં કેમ કે લાપસી હશે એટલે લાપસી સિવાય બીજું કઈ હશે કે નહીં ગુલાબ? અચ્છા, રસોઈ તો બધી હશે જ ને? સાચી વાત છે. તો હું પહેલી વખત તારા ભાઈની ઘરે જમવા જાઉં છું ગણ ને તો એટલા વારમાં હું પહેલી વાર જાઉં છું. ત્યાં સુધી મારા સસરાને ઘેર જમવા જતો આજે ભાઈની ઘેર. હા, ગુલાબે પહેલી વાર જાય છે. ચાલો અભિભાઈ નીચે 9 વાગે નીકળી ગયા છીએ અમે. 9:05 નીકળ્યા છીએ અત્યારે અને ગાડીમાં હવા ઓછી બતાવે છે પણ બહુ ઓછી નથી, થોડીક ઓછી છે. આગળ ક્યાંક આપણે ચેક કરી લઈએ. અને બીજું એ છે કે અભી વખત હારે છે અભ્યાસ આવી રીતે તો પહેલી વખત હારે આવ્યો હશે ખાલી મળવા કે આવે આમ કા. જોકે નાનો હતો ત્યારે આવતો પણ મોટો થયા પછી હવે આવી રીતે આવવા મળ્યો પહેલી વાર. અમે તે ભણવામાંથી ને અત્યારે આજવાળી રજા છે એટલે નકર તો સ્કૂલે ગયો હોય અત્યારે એટલે મેળ આવ્યો. મારા જાનુ દીદીને એમ થતું હશે કે મારે રજા હોત તો બહુ સારું હતું, એક દી વહેલા આવી ગયા. એકવાર દાંત કરતા પૂછી લીધું. આમ મનથી તો ન પૂછાય, હું રાખી દઉં. કઈ નહીં, કાલે રવિવાર છે ને, કાલે રવિવાર બપોરે જમવા આવશે. બપોરે જમવા આવશે પણ કદાચ કાલે જવું હોય તો ભલે ને રવિવારે રે જોઈએ હવે કેમ થાય. પણ અત્યારે તો જઈએ છીએ અને બધા કોને કોને જમવાનું છે? બધાને છે? હા, બધા ઘરેથી છે. ચાલો જઈએ ને. બપોરે આ લોકો તો ત્યાં જ રહેવાના છે. હું તો ખાલી એને ઉતારીને મળીને નીકળી જવાનો છું. તું હતી તો તું ઓફિસે આવે કે અહીંયા ઉતરી જાય? એવું છે, સારું. ચાલો ઓકે. જય શ્રી કૃષ્ણ ગિરીશભાઈ. જય શ્રી કૃષ્ણ. અમે અહીંયા આવી તો ગયા કલાકથી પણ હવે વિડીયો અત્યારે ચાલુ કર્યો છે ને. હવે છે ને કેમ આમ ઊંધું મોજ ને હવે કેવા મોજમાં આવી ગયા છે છોકરા આવી ગયા છે. હે એના છોકરા શું કરે છે જો અત્યારે મસ્ત નાહી ધોયા વગર હે બાત કરી લીધું કે બાકી છે? તો આપણે ફરવા જવું છે બહાર અત્યારે ક્યાંક જઈએ એન્જોય ક્યાંક કરાય એવું. હવે એ પાછું ગોતવું પડશે, ઇમરજન્સી તો યાદ નહીં આવે. ઓય ભાઈ હીરો અરે હેરસ્ટાઈલ મને બહુ ગમે તો અને આને મસ્ત વાળ કરાવ્યા લાંબા મોટા કરજો હજી શિવાંશ, હજી હેર મોટા કરજો, મસ્ત લાગે છે. જય શ્રી કૃષ્ણ. તમારી તબિયત હવે સારી છે ને? દવાખાને પહેલા જઈ આવજો. હું આજે કંઈક કામ હતું. હા, ખબર તો પહેલા પૂછવી પડે ને. તમે અહીંયા આવ્યા ને તમને સીધું હા આજે બપોરે અહીંયા લાપસી ખાવાની છે ને એટલે તમે નિરાંતે આરામ કરજો. ગુલાબ બધું કરી લે. તમને તબિયત સારી ન હોય તો આપણે આપવાનો જ હોય પણ આજે શું છે એટલે તમને કાલે અમે વિડીયો ઓલા એનો જોયો ને એમાં સાંભળ્યું પહેલાં તો પછી મેં ફોન કર્યો હતો આજે કે ભાઈ બેભાન થઈ ગયા હતા. હું છું તો ખુશી એટલી હતી ને નવા ઘર ઇન્ડિયા આવવાની એટલે ખુશીમાં છે ને વધારે પડતું ઓવરલોડ થઈ ગઈ ખુશી. હમણાં નહીં મગજમાંથી બહાર નીકળવા ગઈ ને એમાં બેભાન થવાઈ ગઈ.
તો બધા ક્રૂ મેમ્બર ને બધા પૂછવા આવી ગયા કે શું થયું બેન તો શું થયું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડે ને એવું થઈ ગયું હતું પોઈન્ટ આવી ગયો તો અહીંયા સુધી હા હા ત્યાં ગિરીશ અમને બચાવી લીધી સાવળ પલ્સ આવી ગયા પાછા બાકી પલ્સ તો ગયા જ હતા આમ આમ તમારા બાપ દીકરાને બે ને એક વાર પલ્સ હોઈ ગયા એક તો બાના હોઈ ગયા હતા ના પાર્ટનર ના ચાલો તો આવજો હું છે ને 3-4 કલાક પછી આવું અમારા બાજુ 38,000 ફૂટે ઉપર વ્યાઈ ગયા હતા હા ત્યાં ઉપર ગયા હતા ત્યાં આમાં ઓક્સિજન ઓછું હોય એટલે વધારે એવું જ લાગે ઘટી ગયું સારું ચાલો કેટલા વાગે આવશો 12 12:30 આવું 12:30 જાનું આવે સ્કૂલેથી પછી એને લઈને આવું કઈ વાંધો નહીં હા એને તો હું છે એક દી રજા હાલ તો અભીના મામા છે ને અભી માટે ટેબ્લેટ લાવ્યા છે અને થઈ ગયું ચાલુ શું એમાં જાય પછી એમાં બધી ચાલુ કરવાની સિસ્ટમ થયું છે 12:30 હવે છે ને આજે થોડોક વહેલો ઓફિસેથી નીકળી ગયો કેમ કે ઘરે જાનુને લઈને પછી જ આવવાનું છે ગિરીશભાઈના ફ્લેટે આજે તમને બધાને ખબર જ છે કે ગિરીશભાઈની અહીંયા પહેલી વખત શું કહેવાય રસોઈ થવાની છે લાપસી બનવાની છે નવા ફ્લેટે બધા મહેમાનો આવી ગયા છે એવો ફોન એનો આવ્યો હતો તો જાનુને 12:30 સ્કૂલેથી છૂટે એમ હતી એટલે હું એની વાટે હતો અને જાનુને લઈને પછી કીધું જઈએ તો 12:30 થઈ ગયા છે તો ઘરે જાઉં અને જાનુને લઈને ફરી પાછું જાઉં ગિરીશભાઈના ફ્લેટે ઘરે હવે ફ્લેટ નો કહેવાય એમ તો ઘર કહેવાય હવે ઘર થઈ ગયું અત્યાર સુધી જ્યાં સુધી ફર્નિચર ચાલતું હતું ત્યાં સુધી ફ્લેટ કહેવાય હવે અહીંયા ગાડી ઊભી રાખીને જાનુ દીદી આવી ગયા છે જાનુ દીદી ખૂબ એક્સાઇટેડ છે અને સાથે લીધો છે લીમડો એના મામા મામીને મળવા માટે હે ને અભિને એ નથી અભિને ઓલો ભાઈ હર્ષિલ બે અહીંયા ઘેર આપણી ઘેર હતા હા ઉપર રૂમમાં બેઠા ને તો વૈયા એવું નહીં થયું ને વૈયા ગયા હશે 11 વાગે 11:30 વૈયા જવાના હતા એટલે વૈયા ગયા હશે તો ચાલો ભાઈ જઈએ આપણે ગિરીશ મામાના ફ્લેટે ઘરે સોરી ફ્લેટ બોલાવી દે હવે ઘર બોલવાનું હા 1:40 થઈ ગઈ અહીંયા આવીને જમી લીધા ખાઈ લીધું પણ લાપસી ભાડે વિડીયો લેવાનું મન ન થયું ભૂલાઈ ગયું સીધા જમવા બેસી ગયા તો અને ખાધી ઘણી હા લાપસી ને ખાધી મજા આવી એકદમ નરમ સ્મૂથ અને ઘીથી લબાલબ ઊભા થાવ જમી લીધા હોય તો રોકાવા નથી ને હવે કાલે આવે કાલે એ લોકો બહાર જવાના એક્ઝામ દેવા પણ એ લોકો કાલે કામ વળે આવવાની છે કાલે આવવાની છે ને હે નો આવે એમ હોય તો જાનું આવે એમ જાનું એક જ મિનિટ ઓકે જો આ વિડીયો ચાલુ કર્યો પેલા ભાઈ શું કીધું તું કે આ વખતે જેને જમવાનું કેવું હોય ને કહી દેજો આ વખતે તમારે ઘેરે રાંધવું નથી હજી પહેલી રૂમનો આજ પહેલો દિવસ છે બોલો અત્યારથી ગણતરી થવા મળી નહીં તમારું નામ હોય નહીં તમારું નામ હોય નથી આ ભાઈ આળસની વાત નથી ખર્ચાની વાત છે ખોટો ખર્ચો ન લાગે કા બધાનું રાખવું પડે આમાં થોડું ઓકે હા બસ જો આગળ બાર પણ તમારે છે ને હમણાં એવું રાખવું કે અમે હાવ એકલા નો આવી ગયો ધર્મેશ કુમારની હતા ભાડું ન હોય તો એ લઈને આવે હાથનો જ વહીવટ થઈ ગયો આગળ ફોન આવ્યો તો પાછો બસ તો પછી ચાલુ જ રહે હા કનુ બાપુજી કઈ ગયા કુમનભાઈ કઈ ગયા એટલે છે ને એ લોકોની હારે હું ફ્રીમાં આવું છું ગાડી સર્વિસ પ્રોવાઈડ કરે ના નથી આવતો અને કહેજો તાર મને ફોન નહીં કરતા કોઈ નહીં જાણવા હાલ ને અત્યારે બેટા કામ છે અભી તો પણ આગળ ઈ હર્ષિલભાઈ બહાર જવાના છે એને કામ છે એટલે એની ઘેરે હર્ષિલની ઘેરે જવાનું છે એને કામ છે એટલે ત્યાં જ જાવ ઓઇલમાં દીકરો અત્યારે હાલ નહીં આવજો તઈ સાંજે કેટલા વાગે આવવાનું પાછું સાંજે આ તો તમારો બરોબર છે કે આ તો તમારો બરોબર છે કે કેવું અત્યારે ટાઈમ થયો છે 7:30 અને છે ને ઓફિસેથી ઘરે જવા નીકળો
પણ મસ્તીનો વરસાદ ચાલુ છે. આ તમને આમ થતો હશે રોજ રોજ હું વરસાદ નકરો બતાવે, પણ હાલો વરસાદ બતાવે ને, વરસાદ આવે ને એટલે મને આમ અલગ પ્રકારની ખુશી થાય. એટલે વરસાદનો માહોલ માણું. અને ઘેરે છે ને થેપલાનો કાર્યક્રમ છે, કેમ કે ફોન આવી ગયો હું બનાવવું છે હું નહીં એ માટે. તો આપણે થેપલાનું કીધું અને થેપલા બને છે, દહીં લઈ જવાનું છે, દહીં આગળ ડેરીએથી લઈને જઈએ અને થેપલા ને દહીંની મોજ લેવાની છે. ગિરીશભાઈને અહીંયા બપોરે જમ્યા હતા આજે, અને બપોર પછી પરેશભાઈને અહીંયા સાંજે જમવાનું હતું. એટલે આજ તો મળી લીધા છે, એટલે આપણે આજે કંઈ જવાનો પ્રોગ્રામ નથી. તો આજે સાંજે પરિવાર સાથે જ પછી મજા કરવાની છે, અને મજાને તો એમની કરાવવાની છે. હારો કાલનો તમે બ્લોગ જોયો કે વેદાંત ને જાનું બે હનુમાન ચાલીસા અને કળયુગનો કનૈયો મસ્ત ગાતા હતા. તો આજે પણ કંઈક નવું હશે, જઈએ ઘેરે પહેલાં તો, પછી હું છે જોઈ તમને બતાવી છે. 8 વાગવામાં 10 મિનિટની વાર છે ને ઘેરે પહોંચ્યો છું. અને ઘરનો માહોલ કેવો છે ખબર જ, જો જાનુ દીદી વગર ફોને બેઠી છે. આ ફોન લઈને બેઠો છે ને આ ભાઈ ટેબ લઈને બેઠો છે. ભાઈ હવે તો એ ટેબમાં જ જોવે ને, હવે થોડો ફોનમાં જોવે. હે આજ તો એને મજા છે. અને અહીંયા ચાલી ગયું છે થેપલા. તો બતાવો અમને, દર્શન તો કરાવો થેપલાના. બેટા 4 ડબ્બી મને કીધી હતી, 3 ડબ્બી લાવો, 4 લાવો. બોલો ઓય બાપા, કાવ્ય કઈ તું લઈ લે. હવે દીકરા કાવ્ય તું મળે મને. મેચ ચાલુ છે ભાઈ, એમાં મેચ ચાલુ છે ટેપમાં. હો મજા છે. અત્યારે વરસાદ બહાર છે ને, બહુ જોરદાર વરસાદ પડે છે. અને થેપલાની મોજ હોય વરસાદમાં હારો આનંદ જ આવે, બીજી કઈ વાત જ ન હોય. અત્યારે છે ને મેનુમાં છે ને મસ્ત સુપર થેપલા, પંજાબી દહીં, પંજાબી આદુ મરચું અને હારે ચા હોતી છે, પણ ચા દહીં લીધું છે એટલે ચા નહીં લીધી. તો શું બોલું દહીં બતાવે પણ પંજાબી એટલે મોડું દહીં હોય ને, પંજાબી દહીં આપણે કહીએ આપણી ભાષામાં. એમ થોડું હોય. આ ભાઈની હરખી રીતે બોલવાનું, લોગમાં બોલતા હોય કંઈક રિસ્પેક્ટથી બોલવાનું. અને કાંઈ ખબર પડે રિસ્પેક્ટ કોને કહેવાય. મેળવું શું મરચા ને યાર મજા કરતો જાય છે નહીં. તો ચાલો અમે હવે છે ને વાળું કરી લઈએ. આ બેન છે ને આગળ હું આવ્યો નથી, ફોન આમ મૂકીને કેવી આમ મસ્તીની થઈને બેસી હતી, પોઝી ડાઈ ડમરા જેવી. અને પાછી હવે ફોન લઈને બેસી ગયા ને ખોટી. હા ભાઈ હાવ ખોટી. નાનો દીદી છે ને બધાને ઉલ્લું બહુ બનાવી દી, અને મને અત્યારે ઉલ્લું બનાવવાનું ટ્રાય કરીએ ને, પણ મને ખબર જ હોય તો ફોન લઈને જ બેઠી. બેન સ્કૂલમાંથી યોગા શીખીને આવ્યા છે ને, તો ક્યારના ખાધા પછી યોગા ન કરાય એટલે ખબર પડે કે ન પડે. 2 કલાક તંબુરો 2 કલાક થઈ ગઈ. 7 વાગે ખાધું તે 9 વાગ્યા હતી. તો હે કલાક હાલે આપણે યોગા તાર કરવાના. હું તને કામ આપું. હિંચકો બાંધી હાલો. આજે આપણે અમારે છે ને પાર્કિંગમાં હિંચકો બાંધવાનો કાર્યક્રમ છે. તો કોને જોડાવું છે હિંચકા બાંધવાના કાર્યક્રમમાં? તારે જોડાવું? નહીં વિડીયો તો જાનું બનાવી દે. તો હિંચકા બાંધવાના કાર્યક્રમમાં જોડા. હા તમારે બેન જ હિંચકવાનું છે વધારે. મને અને વિજયભાઈને હિંચકો ફાવતો જ નથી. આમ હિંચકામાં બેહી જ નહીં, હિંચકો આવે ને તોય ઘણાને ખબર છે હિંચકામાં ચક્કર આવતા હોય. હિંચકામાં બે એટલે એમાં હું ને વિજયભાઈ બે હિંચકામાં ચક્કર આવે, લોચાવાળા ચક્કર આવે હોતી. એટલે એવું થાય છે. એટલે આપણો હિંચકા આપણા માટે કાંઈ કામનો નથી, પણ આ લોકો જો એવું છે. એવડો હું કામ બે પણ તમે હું એક ઘણો વાટ જોવો નહીં. જો હવે છે ને આ હિંચકાના કડા તો મેં બાંધી દીધા છે. હવે બાબુને દીકરીને બેને જવાબદારી હોપી છે હિંચકો બાંધવાની. જાનું મૂકી દે. અરે વાહ સરસ, વેરી ગુડ. આટી ન વળે જોજો ઓલામાં. વાહ બે હરિયાને એમાં ભૂલમાં આવી ગયા છે. હા નાખી દે. હા તો હિંચકો બંધાઈ ગયો ને હિંચકા ખાવા હોતી મીડા. હલ્લો પલ્લો થવા મળ્યો. હલ્લો પલ્લો અને હલ્લો પલ્લો. તો આજથી ખાટમાં હવે બેહવાની મોજ લેવાની છે. હે જાનો? હે દેરાણી જેઠાણી એક કાંકડો નાખો થઈ જાય.
નાના કડા છે આમાં નાના કડા છે તો નાખી દો હે પગ તો એટલા તમારે બેન હાલશે જાનું થોડા ટૂંકા પડે છે રેડી છે આમ તો વધારે પછી ઓલું લાગશે નહીં થાય જોઈ જો એકવાર લાવ નાખીને જોઈ જોઈએ નાના કડા નાખવા હોય તો મસ્ત ઈસકો બંધાઈ ગયો છે હવે આ બે ચેકિંગ ચાલે છે ઓકે માપે છે રેડી છે એક નાનું ચડાઈને ટ્રાય તો કરી લ્યો જો હવે છે ને અત્યારે 10 વાગ્યા છે અને અભિભાઈ અત્યારે ખર્ચો કરાવવાની તૈયારીમાં છે એના મામા જે ટેબ્લેટ લેવા છે ને એમાં સ્ક્રીન ગાર્ડ લગાવવાનું છે ને કવર લેવા જવાનું છે ને એવો બધો ખર્ચો છે એ વાળા ફોનની કંપનીવાળા હારે આપતા હોય તો કેવું સારું પડે કાવે તો હું આપવું જોઈએ હવે તો ચાર્જર નથી આપતા એનો કેબલ આપે છે ધીમે ધીમે કંપનીવાળે બધું બંધ કરી દીધું મને એમ છે પછી બેટરી અલગથી લેવાની થાય ને સ્ક્રીન અલગથી લેવાની થાય ને એમ કરી નાખશે એવું લાગે તને કેમ લાગે અભી નહીં હા એવું નહીં કરે તમને બે પગ દુખવા મળ્યો હોય તો હવે આરામ કરો ચાલો હોતા થાવ એટલે સૌથી મોટું સુખ કયું લે સૌથી મોટું સુખ કયું છે હોવાનું તો હોતા થવાનો સુખ સૌથી મોટું સુખ લેતા જાઓ હા હવા હા સુતા જેવું હક નહીં ને બેટા જેવું દખ નહીં બે એટલે દુઃખી ને સુવે એટલે સુખી આવી વાત છે કમ્પ્લેટ હવે છે ને સુવાની અમે તૈયારી કરતા હતા ત્યાં પાછું પ્લાનમાં ચેન્જ થયો ત્યારે વાગ્યા છે 11:30 અને ફોન આવ્યો છે જાનુના મામાનો ફોન આવ્યો કે આપણે હાલો અત્યારે મૂવી જોવા જઈએ તો 11 વાગ્યાનો શો છે 15 મિનિટનો રસ્તો છે 11:30 થઈ ગયા છે ને અમારે થોડીક ઉતાવળ છે અને જાનુ દીદીને અભિભાઈ બે ઘરે છે એ નથી આવતા અરે તો ચાલો અમે ને મૂવી 18+ મૂવી છે આલ્ફા એટલે જોવા જઈએ છીએ 18+ ની નથી તો નહીં જવા દેતી બહાર બેસે અમે જોઈને આવીને ત્યાં સુધી અરે રે ભગવાન જાનુડીને મારે લઈ જાવી પણ એવું પિક્ચર હોત ને તો પસ્તન લઈ જાય મારી દીકરા અભી જો હોમવર્ક કરે છે ને તારે હોમવર્ક પતાવી દે મારી દીકરી અને હાલ બહારનું બંધ કરી દે રાતે 1:30 વાગે મૂવી પીતું છે કેવું લાગ્યું 1:30 વાગી ગયો ખરાબ નહીં હા પિક્ચર જોવાનું ચાલુ આવ્યા ને ત્યારે વિડીયો એટલા ન લેવાનો કે તમે બહુ મોટું કરી દીધું અમે બેઝમેન્ટમાં હતા પાછો ફોન લાગે ને તો મેં કીધું આ બે નેટ બંધ કરીને સુઈ ગયા અને પાછો બાપુજીને ફોન કર્યો તો હું કીધું ખબર કે બે સુઈ ગયા એને ખબર જ નહોતી તો હવે શું પ્રોગ્રામ છે અત્યારે અહીંયા ખમણનું ચાલુ હોય અત્યારે લેતા જાવ ને ઘરે સવાર ખાવા થાય ચાલો સારું ચલો તમે જાઓ બેઝમેન્ટમાં અમારી ગાડી પડી જાય બહાર અમારે 2 માળ ઉતરવાનું બાકી નિરાતે પૂરું થઈ ગયું ને ઉભા રહ્યા એટલે ચાલો મળી આવે કાલે પ્રમદી ઓલે દિવસે અમારે શું કરવું તો ફાઇનલી 1:30 વાગે અત્યારે ઘરે પૂજા છે અને મજા આવી મૂવી જોવાની આમ કોઈ પ્રકારના પ્લાનિંગ વગર વયા જઈએ ને અને 11:30 ફોન આવ્યો તો 10:30 બાજુ કે 11 વાગ્યાનો શો છે જવું છે 15 મિનિટ તો ડિસાઈડ કરવામાં ગઈ અને 15 મિનિટમાં ત્યાં પહોંચવામાં થયું મજા આવી મૂવી સારું હતું તો છોકરાને નહોતા લઈ ગયા કેમ કે એના છોકરા બે એના મામાના ઘરે વહી ગયા હતા ને અમારા છોકરા બે સુવાની તૈયારીમાં હતા એટલે એકલા ગયા હતા તો દિવસ આજનો સુપર ફેન્ટાસ્ટિક રહ્યો અને આજનો વ્લોગ આપણે એન્ડ કરી દઈએ છીએ હવે બહુ લાંબુ કાંઈ નથી બોલું ચાલો થેન્ક યુ વેરી મચ મળી આવે આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય